ગાડી લઈને આવવું પડશે તો કાળુ કાપાય માંગો કરી આપણી પાસે ક્યાં ગાડી તો આ ક્યાં કાળુ તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજનો બ્લોગ હું જો કે મારા ઘરને આ બાજુ સ્ટાર્ટ કરું છું કેમ કે ત્યાં બહુ દેખાડો છે એટલા માટે। અને આજનો બ્લોગ આપણો સાવ સિમ્પલ રહેવાનો છે, એટલે આજે આપણે જે સાવ સિમ્પલ ઘરમાં કામ કરતા હોઈશું એ કરીશું। અને જોકે અત્યારે હવે અમારે મોઢે પાણી પાવા જવાનું છે, તો પહેલાં અત્યારે હું બ્રશ કરીને ને મોઢે પાણી પાવા જાય તો પહેલાં ચાલો આપણે બ્રશ કરી લઈએ। બ્રશમાં કોલગેટ લગાડી લીધી છે અને હવે અત્યારે બ્રશ કર્યું પછી નાસ્તામાં જોઈશ શું છે અને પછી જઈશું આપણે મોઢે પાણી પાવા। તો કે મેં અત્યારે પહેલો બ્લોગ બનાવ્યો ત્યારે મેં કીધું હતું કે આપણે દર બુધવારે રવિવારે પાણી પાવી દઈશું, પણ હું ભૂલી ગયો આ બ્લોગના બનાવવામાં। તો અત્યારે હવે બે પાસે સવારે પાણી પાવાના છે। બ્રશ કરીને હવે ફ્રેશ થઈ ગયો છું અને હવે જોયું નાસ્તો તો છે નહીં, ખાલી ચા જ છે। તો આપણે ચા પીને હવે મોઢે જઈશું, જો કે મોડું થાય છે, 8 વાગવા આવ્યા છે અને વિઝા કવાટ જોતા છે, એટલે ફટાફટ આપણે જલ્દી હવે ચા પીને મોઢે જાવી અને પાણી પાવશું અને પછીનો આગળનો બ્લોગ આગળ વધારીશું। મિત્રો ચા તો પી લીધી છે અને હવે જાવી આપણે મોઢે, હવે જોઈશું શું કામ કરવું પડશે, જોકે મઢમાં પોતું પણ મારવું પડશે, કેટલા દિવસથી મારું નથી પાણી પીવડાવીને આપણે પોતું પણ મારશું। તો મોઢે આવી ગયો છું, હજી વિઝા કાંઈ આવ્યો નથી, શરૂ કર્યું આપણે વહેલા આવી ગયા। તો હવે લોકલ નાખીને અહીંયા બધા આપણે ઝાડવાનું પાણી પાવાનું છે, તાળું ખોલવા માટે આપણે ચાવી લઈ લેવી। જય માતા। પાઇપને એ તો ટાંકા પાઇપ મૂકેવો છું અને હવે આપણે જે આરતી સાંજે કર્યું છે ને એ માટે મારે રોજ સાંજે મોડું થઈ જાય છે, એ માટે આરતી આપણે અત્યારે જ તૈયાર કરીને મૂકી દેવી। જો મિત્રો આ રીતે આપણે વાટ તૈયાર કરી લીધી છે અને હજી બીજા કાંઈ નથી, તો આપણે આ વાટ તૈયાર કરીને જોવી એમને બોલાવી ક્યાંક વાડી નથી આવી જાય ને, જો વાડી આવી જાય છે મારે એકલા પાણી પાવાનું થશે। તો વાટ તો તૈયાર થવા આવી છે, પણ વાટ તૈયાર થાય એટલે આપણે જોઈ આવી છે કે નહીં, જોવા તો નહીં રહેશે, બારીથી હાથ પાડશું, હોય તો બોલાવશું, નહીં તો હું એકલો પાણી પાવાનું ચાલુ કરી દઈશ અને વાટ જે કાંઈ ધરી છે એ અંદર મૂકી દઉં। ચાલો આપણે બોલાવી વિઝા કર હજી કાંઈ આવ્યો નથી, તો આપણે જ્યાં ઉડવા જે બધું વાવાઝોડું આવ્યું હતું કચરો થયો છે ને પહેલાં આપણે વાળી નાખ્યું, ત્યાં સુધી જોવા આવી જાય તો હું ઢીલો થઈ ગયો છું। તો આપણે વાળતા હતા ને વિઝા કાંઈ આવી ગયા છે, આ પકડ ને ફોન ને બધું લઈને ક્યાં હતા તાર સુધી મોડું જગાણું તો હોય, ચાલો હું વાળી નાખું કે પછી ચાલુ કરી દેવું? એમને આવ્યા છે પકડને લઈને ત્યાં સુધી આપણે આ બધું વાળી લેવી। જોવા આ બધું અહીંથી વળતો મિત્રો અહીંયા પહોંચ્યો હતો અને ત્યાં બીજા આવી ગયા છે, તો એટલું હવે હું પહેલાં વાળી લઉં, એ વાળીને પછી આપણે પાણી પાવાનું ચાલુ કરવી। તો આપણે જે ઓલો કચરો ભર્યો તો એ અહીંયા જો સળગાવી નાખ્યો છે ને, એક કામથી બે કામ કરવી છે। આ કચરો સળગાવીને એટલે મોટરમાં ઓલો પાઇપ જાતો નહોતો કે નહીં, તો એ પાઇપ ગરમ કરીને બીજા લગાડે છે અને આ ઉનાળાનો તાપ છે, જીતો જો કે હળગાવી છે, હજી પાણી પાવાનું કાંઈ ચાલુ કર્યું છે નહીં, મને આ બધું સેટઅપ બધું રેડી થઈ જાય પછી આપણે કરીશું પાણી પાવાનું ચાલુ। તો પાઇપ આખી પડે છે એટલે માટે ઉંબાળો તો ત્યાં લઈ જવાય નહીં, એટલી માટે લાકડું હળગાવીની બાજુ લઈ જાઉં છું। અને આ તાપ તો બહુ ગરમ લાગે છે, આવું કામ શિયાળામાં રાખ્યું હોત તો સારું હતું બીજા, મને ફૂલ તાપ લાગે છે એટલે જો બીજા ગરમ કરવા આવી જશે, એવું કોણ છે? અને આ જો ટાંકાને તાળું મારીને રાખ્યું છે અને આ પાઇપને ગરમ કરવાનો છે અને એ આગો પડે છે ને ઉંબાળો ઠેઠ છે અહીંયા। તો તેમાં એક મસ્ત ફૂલ નજરે પડ્યા, જોવા કેવા મસ્ત છે, હજી આમાં ગુલાબી ફૂલ આવશે ને, ગુલાબી આવશે હજી। અને આ અમારી કરણને જો ઉપર એટલો મોટો બાવળી હોવા છતાં એની ઉપર થઈને નીકળે છે, જો અહીંયા સુધી આવી છે, અહીંયા સુધી। જો આપણા પાણીની તૈયારી થઈ ગઈ છે, અમે અહીંયા બધે એક વાલ મૂક્યા છે, તો આપણે ખાલી વાલ ચાલુ કરવાના રહે ને ઓલપાથી મોટરનો પાઇપ લગાડી દેવી અને પાણી ચાલુ। તો અહીંયા બહુ સબલા કરી ગયા છે, લઈ લો થોડા લીમડો
પછી આ જો ગણેશ ફૂલ ને બધે અને આ બાહોળીઓ બહુ નડી જશે. એક દી આપણે આનો કપાવાનો પણ વ્લોગ બનાવશું. આ લીમડાનું ખામણું ભરાવવા આવ્યું છે. આનો વાલ તો મિત્રો જડતો નથી, બહુ જ અંદર છે. જોવો જો રહ્યો અહીંયા ક્યાંય ગયો. હા એ ભરાવા એટલે બંધ કરી દીધી. આ કરંટનું પણ ભરાવા આવ્યું છે. આમાં તો જો ઓવરફ્લો પાણી ફાસ આવે છે. આને પણ હવે થોડાક સમયમાં બંધ કરવું પડશે. અને બીજું પણ હજી એક ઓલું ગણેશ ફૂલનું પણ ભરાવા આવ્યું છે, તો એને પણ તો કરંટનો ભરાઈ જશે અને બંધ કરી દીધો છે. અને હું અને બીજા કા બે પાણી પાવી છે. અને જો આ મોગરાનું ખામણું હવે પાછું થોડુંક હજી ભરાવા આવ્યું છે ને આ તો જો ઓવરફ્લો થઈ ગયું છે. મિત્રો મઢે હવે પાણી નહીં તો બધું પવાઈ ગયું છે. અને હવે હું જાઉં છું ઘર બાજુ. તો ઘર બાજુ જતી પહેલાં જોવી કોઈ ભાઈબંધ મળે છે કે નહીં. તો ભાઈબંધ મળે છે એની સાથે ઘડીક બેસી અને પછી આપણે ઘરનું જે આપણે કાંઈ કામ હોય એ કરશું. બેન જાય છે હવે નિશાળે. ગુડ બેન આમ જ જોવો. હવે ક્યારે આવીશ તું? 5 વાગે આવીશ. ઘરે નથી રહેવું આપણે? નિશાળ જવું પડશે. હા તો હવે પાછા ક્યારે આવશે? હું બી તો રે 5 વાગે. અને ગાડી શીખવાની? કોણે કીધું ગાડી શીખવાની? હવે જા પગ ગામશે પેલા. પગ ગામશે. હા તો આવજો. ટાટા કહી દે. ટાટા. સો ભાઈ ટાટા. ગુડુબેન તો હવે નિશાળે વ્યાઈ જશે. તો કે હું મારી મોટી બેન ભાઈ એકલા જ ઘરે છીએ. તો હવે આપણે ટીવી જોશું અને ટાઈમ પાસ કરશું. જો કે આજ તો બહુ કંટાળો આવે છે અને યાર કંઈ આપણે ભાઈ કંઈ આઈડિયા નથી બ્લોગ પેલો ઇન્ટરેસ્ટિંગ કરવાનો. કેમ પાછી આવી? રૂમાલ ભૂલી ગઈ? તો બધું યાદ કરીને જાતી હો. પાછી આવીશો તે કોણ લીધે ભૂલાઈ ગયું? અને તું શું કરશો? શું લખશો? 11 માં નેતાથી કરવા મળી. વાહ. અને આ ગોતે જો મિત્રો રૂમાલ. હું ગોતશે તારે ક્યાં રૂમાલ લઈને જવું છે? શેડા આવે આમ કરતો. શેડા આવે. રૂમાલ લઈને ભાગી ગઈ છે ઓલીનો. ટાટા. હવે ટાટા કહી દે. ગાડી લઈને આવવું પડશે. તો કાળુકા ભાઈ માંગ તો કરી આપણી પાસે ક્યાં ગાડી છે? તો હાલ ક્યાં કાળુકા? તો તું કહેતો ખરી હાલ. તું કે હાલ. ના ના તું પૂછ પેલા કાળુકા ગાડી. તો ગાઈસ અમારી પાસે ગાડી નથી. અમે કાળુકા પાસે જો આ કહે છે ગાડી લઈને મૂકવા જાય આવ્યો. તો હવે મૂકવા જવી અને તું માંગ કાળુકાને કે. તું કે કાળુકા આ મૂક કેવું ગાડી લઈને. ગાડી લઈને મૂકવા જાવ. ગાડી લઈને મૂકવા જાવી છે. ચાલુ કેટલી હાલો આ દઈ જા. તો જો કે આમ નવરો બેઠો હતો અને નાઈને આવીને બપોરનું જમવાનું તો આપણે જો કે પહેલાં થઈ જ ગયું છે. અને નાઈને આવીને જો પહેલાં બેઠો હતો ને તો મેં કીધું ચાલો આપણે ટીવીમાં બ્લોગ જોવાનો વિચાર કરવી. તો મારી બેન કહે છે કે ભાઈ બહાર પાણી એવું છે તો હવે પાણી ભરવું પડશે. કેમ કે અમારી પાસે તો મોટર છે ને કાળુકા અહીંયા છે તો એમની મોટર લાવીને પાણી ભરવાનો વિચાર કર્યું. કેમ કે અત્યારે જો પહેલાં તો પાણી આવતું હતું. પહેલાં મોટરમાં લગાડવીને ત્યારે હાવ પાણી સડી જતું. ઢાબે પાણી સડી જતું હતું. પણ હવે હું બધા મોટરો લગાડી દે છે. ના પાડે છે ને મોટર લગાડવાની. તો એટલે પાણી હું અમારે જે મોટરવાળા ન હોય એને પાણી આવતું નથી. તો હવે પાણી તો ભરવું પડશે. તો કાળુકાન આવી ગયા છે કાળુકાન ઘરે. તો જો મિત્રો મોટર તો હવે લઈ આવ્યો છું કાળુકાન ઘરેથી. હવે ટાંકો ભરાય છે. ટાંકો ભરાય પછી આપણે અહીં બધા પાણી છાંટી દેવું. એટલે કેમ કે ટીપડું ધોવે છે એને કપડાં પણ ધોયા એટલા બધા. તો આજનો આપણો ટીવીમાં બ્લોગ જોવાનો પ્લાન તો લાગે છે કેન્સલ જાય છે. તો હવે જો કે ખુરશી પર આપણે લીંબુના સાંયે બેવી માટે ખુરશી લઈ લેવી. અને અહીંયા જો મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે પાછું. કેમ કે આપણે પહેલા બ્લોગમાં વાવાઝોડું આવ્યું ક્યાંક મને લાગે છે એવું આજ પણ વાવાઝોડું ન આવે. તેથી પણ આવું જો કે વાવાઝોડું હતું. અને અમે બધા જતા હતા ત્યારે કામેથી હું સીધો ભાગીને ઘરે આવ્યો. કેમ કે વાવાઝોડું આવ્યું હતું.
અને મારી બેનો બે ઘરે એકલી હતી. અને અત્યારે જો હું અહીં ટીકડું ભરાવાનું વાટે છું, પછી આપણે પાણી છાંટવું છે, કારણ કે આમ ગરમ લૂજ ફેંકાય છે. આપણે જે કંટાળો આવતો તે કંટાળાનો ટાઈમ પૂરો થઈ ગયો છે અને ભાઈબંધનો ફોન આવી ગયો છે અને ક્રિકેટ રમવા જવાનું થઈ ગયું છે. યસ, મારે ક્રિકેટ રમવા જવું છે. અને જો કે ત્યાં તો બ્લોગ સરખો ઉતરતો નથી, લોકો જેને તે અપશબ્દ બોલતા રહે છે. એટલે આપણે ત્યાં બ્લોગ ઉતરશું ને અને ક્રિકેટ રમીને આવીને પછી આપણો બ્લોગ આગળ વધારશું. ત્યાર સુધી બાય. સો ગાઈસ, હવે મોઢેથી દિયાબત્તી કરીને આવી ગયો છું અને હવે આજ જો છે કે મંગળવાર, તો આપણે હવે હનુમાન ચાલીસા ગાઈ લેવી. અને પછી જો કે આપણે આ ઘરમાં જો કાંઈ આપણે વિડીયો અને પછી આ વિડીયોનો જો કે એન્ડ કરવી, કેમ કે વિડીયો જો કે બહુ મોડો એન્ડ કરવી ને તો શું થાય છે ખબર છે કે મને એક તો એડિટિંગ કરતાં ઓછું ફાવે છે અને એડિટિંગ કરવામાં રાતના 12 સાડા 12 થઈ જાય છે અને પછી સવારે ઊંઘ નથી ઉડતી. તો એટલા માટે આપણે આ વખતે વિડીયો થોડોક વહેલો એન્ડ કરી દઈશું. ભલે 7-8 મિનિટનો ભલે થાય, પણ આપણે વિડીયો થોડોક વહેલો એન્ડ કરી દઈશું અને મળીએ. અને પહેલાં આપણે હનુમાન ચાલીસા અત્યારે વાંચી લેવી. તો ચાલો હનુમાન ચાલીસા વાંચી લેવી. સો ગાઈસ, હનુમાન ચાલીસા વાંચી લીધી છે અને ત્યાર પછી જો કે આપણે હું ગયો તો ઘીસોડા લેવા ગાડી લઈને રોડે, કેમ કે રાતનું તો બ્લોગ શૂટ થઈ શકે નહીં અને એકલો જ જોતો જો કે, અને રાતના કરાય પણ નહીં ગાડી પર. તો આપણો હવે આ વિડીયોના એન્ડ તરફ જાવી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા નવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારો ભાઈ સમજીને 1000 સબસ્ક્રાઈબર કરાવી દેજો. અને 4000 કલાક પણ જો કે થઈ તો જશે જ, તે આપણે ડેઈલી બ્લોગ નાખતા રહીશું. અને આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને આ ઉનાળાનો તાપ છે, જીતો જો કે હળગાવી છે, હજી પાણી પાવાનું કાંઈ ચાલુ કર્યું છે નહીં. મળે આ બધું સેટઅપ બધું રેડી થઈ જાય પછી આપણે